ઓકે ચાલો, તો નેક્સ્ટ 1 1 on 2 આપણે સમજવાનું છે. 1 1 on 2 ધેટ મીન્સ એક એક વ્યાપ્ત. યસ, કઈ ડાઉટ છે પેલા? એની ક્વેશ્ચન? એનીબડી? યસ, મોરબી સેન્ટર. શું ડાઉટ છે? જલ્દી જલ્દી, મોરબી સેન્ટર. ઓકે, ડન ડન. ચાલો ફટાફટ હવે બેસી જાઓ બધા. સો નેક્સ્ટ શરૂ કરીએ. ફંક્શન એના ટાઈપ. ફંક્શન એટલે વિધેય. હવે મને એ સમજાવો કે વિધેય દેટ મીન્સ ફંક્શન કોને કહેવાય? ડેફિનેશન સમજાવો. ફંક્શન, વિધેય કોને કહેવાય? વોટ ડુ યુ મીન ફંક્શન? જલ્દી જલ્દી. વિધેય કોને કહેવાય? ફંક્શન કોને કહેવાય? એનીવન? સૌમ્ય બોલતો. મ્યુટ છે તારું. સર 1 મિનિટ. જલ્દી જલ્દી. વેદાંત, આન્સર. સર ડોમેન હોય અને રેન્જ હોય એના વચ્ચેનું જે રિલેશન હોય 11th માં તમે ફંક્શન ભણીને બેઠા છો ભાઈ. યસ, મોરબી સેન્ટર. ચોક્કસ પ્રકારના સંબંધને ચોક્કસ પ્રકારના સંબંધને વિધેય કહેવાય. ચોક્કસ પ્રકાર એટલે કેવો ટાઈપ? ફોર એક્ઝામ્પલ x - 2y બરાબર 5 થાય તો એવી જે ઓર્ડર્ડ પેર હોય રિલેશનની કે જે આને ફોલો કરતી હોય તો એનાથી બનતો ગણ હોય એને વિધેય કહે. નહીં, હજી પ્રોપર નથી. મોડાસા સેન્ટર. એવો સંબંધ કે જેમાંથી એને માત્ર જે ઘટક હોય એને એક જ પ્રતિબિંબ મળતું હોય અનન્ય. એક્ઝેક્ટલી. મોડાસા સેન્ટરમાં બેન શેનું ડિસ્કશન ચાલે છે? ડેફિનેશનનું? હાલો સર. ઓકે ઓકે, પછી પૂછું. હા જીલ. કોઈ સંબંધ R માં ગણ એનો સંબંધ R માં a + b માં ગણ એનો ઉકેલ ગણ b માં અનન્ય મળતો હોય તેવા સંબંધ R ને વિધેય કહેવાય. બરાબર છે, તમે બધા સેમ જ કહો છો. મોડાસામાં કઈ કરેક્શન કરવું છે ડેફિનેશનમાં? ઓકે. મોરબી સેન્ટરમાં કેમ લાઈટ? બસ હવે બધું થઈ ગયું ને એડજસ્ટમેન્ટ? ડન. હવે અહીંયા ધ્યાન. ડેફિનેશન એવું સમજાવે છે, એવરી એલિમેન્ટ મોરબી સેન્ટરમાં એક અનમ્યુટ કરો. ઓકે. એવરી એલિમેન્ટ ઓફ set A which is uniquely associate with set B. એનો મતલબ શું થઈ ગયો કે એ એલિમેન્ટ છે એના દરેક એલિમેન્ટ, આઈ રિપીટ, સેટ એ ના દરેક એલિમેન્ટ સેટ બી ના કોઈક એલિમેન્ટ સાથે યુનિકલી એસોસિએટ થાય. યુનિકલી એટલે ગુજરાતી એને કહેવાય અનન્ય. અનન્ય પ્રતિબિંબ મળે. મતલબ એ ના દરેક એલિમેન્ટનું
બી માં અનન્ય પ્રતિબિંબ મળે. અનન્ય એટલે યુનિક. મતલબ કે સિમ્પલ ડેફિનેશન મારે સમજવી હોય તો હું આવું સમજી શકું કે આ એ છે અને આ બી છે. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો મારે સિમ્પલ સમજવું હોય તો જો 1 નો આન્સર 1 છે એનો મતલબ આને કહેવાય એવું 1 ની ઇમેજ 1 છે. જો 1 ની ઇમેજ 2 હોય તો બની શકે રિલેશન તો આને કહેવાય જ તે, કેમ કે 1 1 સાથે કનેક્ટ થાય, 1 2 સાથે કનેક્ટ થાય, 1 3 સાથે કનેક્ટ થાય, થઈ શકે. તો આને રિલેશન કહેવાય. આના એલિમેન્ટ આની સાથે કનેક્ટ થાય તો રિલેશન બને. પણ એ રિલેશન યુનિક બનવું જોઈએ, યુનિક એલિમેન્ટ સાથે કનેક્ટ થવું જોઈએ. મતલબ જો 1 નો 1 આરે થઈ ગયું, ઓકે, 2 ને 2 સાથે કરો અથવા તો 2 ને 1 સાથે કરો. તો જો 2 1 સાથે કનેક્ટ થયો એ યુનિક જ કનેક્ટ થયું કહેવાય. એવું નહીં વિચારવાનું કે 2 છે એ 1 સાથે કનેક્ટ ન થઈ શકે, થઈ શકે. 3 છે એ 2 સાથે કનેક્ટ થઈ શકે, થઈ શકે. બધા કનેક્ટ થવા જોવે અને એકની સાથે જ કનેક્ટ થવા જોઈએ. જો આવું ન ચાલે. કેમ? કેમ કે 2 છે ને એ 1 સાથે કનેક્ટ થાય છે, 3 સાથે કનેક્ટ થાય છે. તો આને ફંક્શન ન કહેવાય, આ કેન્સલ. સો ધીસ ઇઝ ફંક્શન. સમજાય છે? યુનિકલી એસોસિએટ. જો 1 છે એ 1 સાથે કનેક્ટ થયો, એકની સાથે જ કનેક્ટ થયો. 2 છે ને એ 1 સાથે કનેક્ટ થયો, 3 છે ને એ 2 સાથે કનેક્ટ થયો. યુનિક એસોસિએટ મતલબ કે એકની સાથે કનેક્ટ થવો જોઈએ. પછી ભલે ને બધા 1 ની સાથે કનેક્ટ થાય, જો આમાંય હાલે. હાલે. કેમ? કેમ કે 1 છે એ 1 સાથે કનેક્ટ થયો, 2 છે એ 1 સાથે કનેક્ટ થયો, 3 છે એ 1 સાથે કનેક્ટ થયો. એકની સાથે કનેક્ટ થવો જોઈએ. પછી ભલે બધા 1 સાથે કનેક્ટ થાય, બધા 2 સાથે કનેક્ટ થાય, નો પ્રોબ્લેમ. આવું ચાલશે. તો આને ફંક્શનની ડેફિનેશન કહેવાય. આટલું ક્લિયર છે? આ એક એક્ઝામ્પલ. બીજો આવો નવો એક્ઝામ્પલ તમે સમજી શકો. 1 2 3, 1 2 3. તો 1 1 સાથે કનેક્ટ થાય, 2 3 સાથે કનેક્ટ થાય, 3 2 સાથે કનેક્ટ થાય. આને પણ ફંક્શન કહેવાય. સો ધીસ ઇઝ સેકન્ડ એક્ઝામ્પલ. ઓકે, તો કોઈ પણ એલિમેન્ટ એકની સાથે જ કનેક્ટ થવો જોઈએ. વન ટુ થ્રી A B C. 1 2 3 A B C. 1 2 3 A B C. હવે જો 1 A આરે કનેક્ટ થયો, 2 B સાથે કનેક્ટ થયો, 3 B સાથે કનેક્ટ થયો. આને પણ ફંક્શન કહેવાય. 1 A સાથે કનેક્ટ થયો, 2 B સાથે કનેક્ટ થયો, 3 કનેક્ટ જ ન થયો, એનો મતલબ ફંક્શન ન કહેવાય. કેમ? કેમ કે કનેક્શન થવું જોઈએ. 3 કોઈની સાથે કનેક્ટ જ ન થયો તો એ પ્રોબ્લેમ. કેમ કે મેં એવું લખાયું એવરી એલિમેન્ટ ઇઝ યુનિકલી એસોસિએટ, એટલે આ ફંક્શન નથી. 1 છે એ સાથે કનેક્ટ થયો, 1 છે એ બી સાથે કનેક્ટ થયો, 2 છે એ બી સાથે કનેક્ટ થયો, 3 છે એ બી સાથે કનેક્ટ થયો, 3 છે એ સી સાથે કનેક્ટ થયો. નો ચાલે. કેમ? કેમ કે 1 A સાથે કનેક્ટ થયો, 1 B સાથે કનેક્ટ થયો. એક એલિમેન્ટ 2 સાથે કનેક્ટ ન થઈ શકે. આ ફંક્શનની ડેફિનેશન કે છે. આઈ રિપીટ, ફંક્શન એવું કે છે 1 કોઈ એક સાથે કનેક્ટ થાય. A સાથે કનેક્ટ થયો, હવે B સાથે કનેક્ટ ન થઈ શકે, પણ આમાં થયું છે તો આને ખાલી ને ખાલી રિલેશન કહેવાય. આને શું કહેવાય? રિલેશન. ફંક્શન નથી. એટલે સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ. જો એવરી એલિમેન્ટ યુનિકલી એસોસિએટ થાય, એવરી એલિમેન્ટ યુનિકલી એસોસિએટ થાય, એવરી એલિમેન્ટ યુનિકલી એસોસિએટ થાય છે. અહીંયા 3 કનેક્ટ જ ન થયો એટલે ફંક્શન નથી. અહીંયા 1 એક સાથે 2 સાથે કનેક્ટ થયો, A સાથે કનેક્ટ થયો, B સાથે કનેક્ટ થયો, એટલે ફંક્શન નથી. ક્લિયર છે? સો ધીસ ઇઝ ફંક્શન. હવે એની અંદર ટાઈપ જોઈએ. તો ફંક્શન અને આ ટાઈપ. પહેલું નામ આવે છે 1 1 ફંક્શન. ખાસ સૌથી પહેલા એની ડેફિનેશન સમજવી પડશે.
વન ફંક્શન. વન ફંક્શનને ગુજરાતીમાં કહેવાય એક એક વિધેય. ઇંગ્લિશમાં હજી એક નામ છે, એને કહેવામાં આવશે ઇન્જેક્ટિવ ફંક્શન. ઓકે, સો વન ફંક્શન, ઇન્જેક્ટિવ ફંક્શન અને ગુજરાતી કહેવાશે અને એક એક વિધેય. ગુજરાતી એક જ છે. હવે સમજીએ. અહીંયા ધ્યાન, પછી લખજો રાજકોટ. અહીંયા ડેફિનેશન મને એવું સમજાવે છે કે કોઈ પણ ફંક્શન છે એફ, એ ટુ બી ફંક્શન છે, ચાલો, ઇઝ અ ફંક્શન. હવે મારે જો એને વન કેવું હોય તો આવું સમજવાનું. ઇફ f of x1 equals to f of x2 implies x1 equals to x2 for all x1 comma x2 belongs to capital A. હવે આને આપણું સમજીએ કે ડેફિનેશન શું કહે છે. ઇફ રાખો અથવા તો ઇમ્પ્લાઇઝ રાખો, હું અહીંયા ધ્યાન રાખી દઉં છું, તો અલ્ટિમેટલી ઇફ એન્ડ ધેન જ થઈ ગયું. આ મારો પી ને આ મારો ક્યુ, ઇફ એન્ડ ધેન જ છે આ રીતે. ક્લિયર? હવે સમજો કે આ શું કહેવા માંગે છે. ફંક્શન વન એટલે શું કહે છે. ડેફિનેશન એવું કહે છે કે f of x1 બરાબર f of x2. જો તમારા આન્સર ઇમેજ સરખી છે તો ઇનપુટ પણ સરખા હોવા જોઈએ. હવે હું f of x1 ને આટલાને છે ને, અને હું સમજુ છું આઉટપુટ, અને x તરીકે હું જે રાખું છું ને એને કહેવાય ઇનપુટ. એટલે જો આઉટપુટ સરખા તો ઇનપુટ સરખા હોવા જોઈએ. કહેવાનો મતલબ આ છે. બીજી ડેફિનેશન કે જો તમારા આઉટપુટ જ અલગ છે, જો ઇનપુટ અલગ હશે તો આઉટપુટ અલગ જ હોવા જોઈએ. મતલબ આ જ ડેફિનેશનને હું બીજી રીતે કંઈક આવું સમજુ છું કે જો x1 is not equals to x2 then આઉટપુટ અલગ હોવા જોઈએ. જો ઇનપુટ અલગ છે તો આઉટપુટ અલગ હોવા જોઈએ, પણ જો આઉટપુટ સરખા છે તો ઇનપુટ એ સરખા હોવા જોઈએ. કહેવાનો મતલબ એક જ છે કે તમે ઇનપુટ 2 આપ્યા તો આઉટપુટ 2 મળવા જોઈએ. એક્ઝામ્પલ હું આપું એટલે તમને વધારે ક્લિયર થશે થોડુંક. 1 2 3 1 2 3. ઇનપુટ આપ્યું મેં 1 તો આઉટપુટ મને મળ્યું 1. ઇનપુટ આપ્યું મેં 3 તો આઉટપુટ મળ્યું મને 2. ઇનપુટ આપ્યું મેં 2 તો આઉટપુટ મળ્યું 3. અલગ અલગ ઇનપુટ આપ્યા, અલગ અલગ આઉટપુટ મળ્યા, એટલે 1 1 છે. સેમ બીજું એક્ઝામ્પલ હું તમને સમજાવું એટલે વધારે પાછું ક્લિયર થઈ જાય. જોજો 1 2 3 1 2 3. મેં ઇનપુટ આપ્યું 1 એટલે આઉટપુટ મળ્યું મને 1. મેં ઇનપુટ આપ્યું 2 આઉટપુટ મળ્યું મને 1. ઇનપુટ મેં આપ્યું 3 આઉટપુટ મળ્યું 1, અથવા તો આઉટપુટ મળ્યું 3. ચાલો મને કન્ફર્મ કરીને કહો કે મેં ઇનપુટ અલગ અલગ આપ્યા. જો 1 ઇનપુટ હતું, 2 ઇનપુટ હતું, આઉટપુટ મળ્યા મને 1. તો આવા ટાઈપના જે ફંક્શન છે એને કહેવામાં આવે નોટ 1 1. નોટ 1 1 ને કહેવાય મેની વન ફંક્શન.
મેની વન ફંક્શન આપણે થોડીક વાર પછી ડિસ્કસ કરીએ, પણ અત્યારે 1 1 નથી. આ 1 1 છે, આ 1 1 નથી. ઇન શોર્ટ ડેફિનેશન એક જ વસ્તુ કહેવા માંગે છે કે તમારા ઇનપુટ અલગ હશે, આઉટપુટ અલગ હોવા જોઈએ. જો આમાં ઇનપુટ કોણ કોણ છે? 1 ને 2 છે. બેયનો જવાબ કેવો આવ્યો? એક સરખો, એક જ આવ્યો. ઈનો હાલે, મતલબ 1 1 નથી. ઇનપુટ તમારા બધા અલગ અલગ છે, આઉટપુટ એ અલગ અલગ છે. ઇનપુટ એટલે તમે જે વેલ્યુ લ્યો છો ને એ, અને આઉટપુટ એટલે જે તમને આન્સર મળે છે તે. આ બધાને મેથેમેટિકલી શું લખાય? લાઈક ધીસ. x1 is not equals to x2, મતલબ ઇનપુટ અલગ છે, then output is અલગ, output is not same. બીજી લોજિક, if your output is same, input must be same. કેમ કે x1 x1 તો 1 1 સેમ લીધા મેં તો આઉટપુટ સરખા મળશે. હલો, હું કહેવા માંગુ છું સમજાય છે? હું એવું કહેવા માંગુ છું કે જો તમે અલગ અલગ ઇનપુટ લ્યો તો આઉટપુટ પણ અલગ અલગ મળવા જોવે. આને મારે સમજવું હોય તો હું આવું સમજી શકું. આવું શું કામ થયું? 1 is not equals to 2, but f of 1 equal to f of 2. ક્લિયર છે? 1 1 ની સિમ્પલ ડેફિનેશન કોઈક તમને પૂછે તો તમારે શું સમજાવવાનું? ઇનપુટ અલગ, આઉટપુટ અલગ મળવા જોવે. તમારી પાસે જેટલા નંબર છે ને એ બધાના જવાબ અલગ અલગ આવવા જોવે. જો અલગ અલગ નો આવ્યા તો 1 1 નથી, અને 1 1 નથી ધેટ મીન્સ એને કહેવામાં આવે મેની વન. નેક્સ્ટ સ્લાઇડમાં હું એ જ સમજાવીશ પછી. એટલે મારી પાસે બીજો શબ્દ આવી ગયો, મેની વન ફંક્શન. ગુજરાતીમાં એને કહેવાય અનેક એક વિધેય. બરાબર, પણ પહેલા 1 1 નું કમ્પ્લીટ કરો, પછી આપણે મેની વનમાં એન્ટર થઈએ. જલ્દી જલ્દી. ડેફિનેશન આ સિમ્પલ છે. આ બધી વસ્તુ તમને સમજાવવા માટે હું લખું છું, ઇનપુટ ને આઉટપુટ ને. આ ઇનપુટ, આ આઉટપુટ. f of x1 equals to f of x2 implies x1 equals to x2. પાછું એક માટે નહીં, દરેક માટે આવું થવું જોઈએ. For every x1 x2 belongs to capital A. So if your input is different, output must be different. If your output is same, input must be same. ઓકે, ક્લિયર? ડન થઈ ગયું? લખાઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, મેની વન. મેની વન ને કહેવાય નોટ 1 1, અને ગુજરાતીમાં એને કહેવાય અનેક એક વિધેય. જો નામ જ એવું છે, અનેક એક. ઘણા બધા કોઈ એક સાથે કનેક્ટ થાય. અનેક એકનું એક્ઝામ્પલ મારે આપવું હોય તો હું આવું આપી શકું, 1 2 3 4 A B C. તો સમજો જુઓ તો આ અનેક એક છે. શું કામ? 2 અને 3 ઇક્વલ નથી, પણ જો આ વિધેય f હોય તો f of 2 equals to f of 3. તો ડેફિનેશન તો એક જ કે છે કે x1 is not equals to x2. તેમ છતાં f of x1 બરાબર f of x2 થાય છે. જો આવું થયું એને મેની વન કહેવાય.
So this is definition of many one function. Clear? Write down. Jaldi jaldi. એક્ઝામ્પલ પણ આપણે લખી શકીએ. સેમ લોજિક અહીંયા પણ હું આવું જ સમજી શકું. 3 is not equals to 4 but f of 3 equals to f of 4. ઇનપુટ સેમ નથી તેમ છતાં આઉટપુટ સેમ મળ્યા. તો આવું જે ફંક્શનમાં થશે એ ફંક્શનને કહેવામાં આવશે મેની વન ફંક્શન, અનેક એક વિધેય. કોઈ ડાઉટ હોય તો પૂછો જલ્દી જલ્દી. ડન થઈ ગયું? લખાઈ ગયું? ઓકે ડન. ચાલો તો નેક્સ્ટ આપણે ફંક્શન વિચારીએ. એફ ફંક્શન, લેટ અસ કન્સિડર natural number to natural number f of x equals to x square. 1 1 છે કે કેમ? તો શું કરવાનું? જો ઓલમોસ્ટ આવા ટાઈપના જે ક્વેશ્ચન આવે ને એની અંદર ડેફિનેશન વિચારવાની. લેટ x1, x2 belongs to natural number. f of x1 equals to f of x2. f ફંક્શન શું કરે? જે હોય એનો સ્ક્વેર કરે. સો x1 સ્ક્વેર ઇક્વલ ટુ x2 સ્ક્વેર. હવે સ્ક્વેર રૂટ કેન્સલ નહીં કરવાના, એમાં ફેક્ટર વિચારો. x1 સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. આનો ફેક્ટર કરો. x પ્લસ 1 x માઇનસ 1 સોરી x1 માઇનસ x2 ઇક્વલ્સ ટુ 0. તો આના બે ફેક્ટર પડશે. એક મળશે x ઇક્વલ્સ ટુ માઇનસ x2 અને સેકન્ડ મળશે x1 ઇક્વલ્સ ટુ x2. હવે મને કન્ફર્મ કરીને કે આ પોસિબલ નથી. કોઈ કહેશે આ કેમ પોસિબલ નથી? યસ રાજકોટ સેકન્ડ બેન્ચ. હેલો, હા યસ. નેચરલ નંબર મૂકવાનો હોય એમ, નેચરલ નંબર થી નેચરલ નંબર વિધેય છે. નેચરલ નંબર ટુ નેચરલ નંબર, તો જો આ નેચરલ નંબર લ્યો તો આ માઇનસ આવશે એટલે પોસિબલ નથી. એટલે આ જ પોસિબલ છે. જો આ જ પોસિબલ છે તો તમે f of x1 બરાબર f of x2 સપોઝ કર્યું, છેલ્લે પ્રૂવ કરી દીધું x1 બરાબર x2. ધેટ મીન્સ f ઇઝ 1 1 ફંક્શન. કોઈ ડાઉટ? કોઈ ક્વેશ્ચન? ક્લિયર? ઓકે ચાલો જલ્દી જલ્દી. તો પછી મને g ફંક્શન z ટુ z g of x બરાબર 4x સ્ક્વેર પ્લસ 1 ચેક કરીને આપો કે વેધર ધીસ g ફંક્શન ઇઝ 1 1 ઓર નોટ. જલ્દી જલ્દી સોલ્વ કરો ચાલો. જલ્દી જલ્દી.
મોડાસા આવી ગયો આન્સર? યસ બોલો. x બરાબર પ્લસ ઓર માઈનસ 1 છે તો તેનો આન્સર સેમ જ આવશે એટલે તે 1 ફંક્શન નથી. વાત તો સાચી. જી ઓફ તમે સપોઝ 1 સપોઝ કરો છો તો G1 કેટલો થશે? 5 અને જી ઓફ -1 કેટલો થશે? 5. ડન. તો આજે તમે વિચાર્યું ને કે 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -1 બટ g of 1 5, g of -1 is also 5. સો આને કહેવામાં આવે કાઉન્ટર. ખોટું પાડવું છે એટલે કાઉન્ટર વિચારવાનું અને આ કાઉન્ટર ઇનફ છે. એક આવું લખી નાખો, નીચે લખી નાખવાનું therefore g is not 1 1 અથવા તો many 1. બેમાંથી એક લખી શકો તમે. g is many 1 or g is not 1 1. ક્લિયર? અથવા તમે એવું લખી શકો g is not injective function, કેમ કે ઇન્જેક્ટિવ કહેવાય. ક્લિયર? ધેન આફ્ટર g q ટુ q. q એટલે રેશનલ નંબર. g of x equals to x cube plus 3. ચાલો જલ્દી જલ્દી વિચારો. યસ ગુરુકુળ. વન વન હાઉ? આમાં x1 બરાબર x2 આવે એટલે x1, x2 મેં q માંથી લઈ લીધા. હાલો પછી x1 નો ક્યુબ આવે g of x1 is equal to પેલા આવું જ લખવું પડશે ને. હમ. હાલો પછી x1 ક્યુબ ઓકે plus 3 is equal to x2 cube plus 3. ઓકે 3 3 કટ. ઓકે x1 cube is equal to x2 cube ને કન્વર્ટ Okay. કાઢી દો. એમાં ખાલી એને કે પ્લસ પ્લસ હોય તો પ્લસ જ આવે કે માઈનસ હોય તો માઈનસ જ આવે. એમાં બદલે નહીં નિશાની. એટલે x1 બરાબર x2. કરેક્ટ. ફેક્ટર પાડશો તો એક મળશે તમને x1 - x2 અને બીજો અવયવ મળશે x1 સ્ક્વેર -x1 x2 પ્લસ x2 સ્ક્વેર. પણ એ પોસિબલ નથી કેમ કે એના રૂટ નહીં થાય એટલા માટે. સો x1 બરાબર x2. સો ધીસ ઇઝ કરેક્ટ. ધેન આફ્ટર હું એક h ફંક્શન લઈ લઉં r ટુ r. h of x is equals to હું લઈ લઉં sin 2x. મને કન્ફર્મ કરીને કહો કે h ફંક્શન 1 1 છે કે કેમ. જલ્દી જલ્દી. રાજકોટમાંથી કોણે ઊંચો હાથ કર્યો? જીલ? યસ. નહીં, જીલને આપણે નથી પૂછવાનું, બીજા કોઈકને. ઉર્વિલ ક્યાં ગયો? ઉર્વિલને આપો. નથી ઉર્વિલ. ઉર્વિલ નથી? કેમ? એની એવરેજ ઓછી હતી. ને એવરેજ ઓછી હતી. સર x ની જગ્યાએ આપણે π/4 અને 3π/4 મૂકી તોય વેલ્યુ સેમ જ આવે છે એટલે મેન્યુઅલ. x ની જગ્યાએ π/4 મૂકો તો sin π/2 1. ઓકે સેમ તો ન આવ્યું બકા. જીરો અને 2 બાય મૂકીને થઈ જશે એમ. x બરાબર 1 બાદ 0 લઈને x બરાબર 2 બાય લઈને સેમ થઈ જાય. તો બરાબર, પણ મારે આવું જ કરવું છે તો આ તો માંથી 3 હે ને એની જગ્યાએ એને કઈ તમે હું 7 કરું? 7 કરી નાખો ને. 7 રાખીશ તો પાછું 7π/2 ને 7π/2 પાછો નીચે જ આવશે, પાછું -1 જ થાય. તો 5 રાખી દો. હા 5 રાખી દો એટલે પ્લસ થઈ જાય, પ્લસ થઈ જાય એટલે આ બે હરખા થઈ જાય. ડન. સો નાવ ઇટ ઇઝ many 1. ઓકે, એટલે ફંક્શનમાં તમારે આવું થોડુંક થોડુંક વિચારતું જવાનું. જો આમાં સેમ છે
આમાં આવું છે, મતલબ કે એક ખબર પડી ગઈ કે ઇફ યુ સે યસ, ઇફ યુ સે નો, જો ઇફ યુ સે નો 1 1 નથી, નથી એટલે તમે કાઉન્ટર આપ્યું, તો અહીંયા તમારે લખવું પડશે કાઉન્ટર એક્ઝામ્પલ, કોઈ પણ એક કાઉન્ટર એક્ઝામ્પલ, ગીવ અ કાઉન્ટર એક્ઝામ્પલ. પણ ઇફ યુ સે યસ, યસ ઇટ ઇઝ 1 1, તો જોજો સાંભળજો, એક પણ કાઉન્ટર હું નહીં આપું તો શું કરવાનું? જનરલ મેથડ. આ સેમ વસ્તુ તમારે ટ્રાન્ઝિટિવમાં, સિમેટ્રિકમાં, રિફ્લેક્સિવમાં પ્રૂવ કરવાનું છે કે તમારે એવું કેવું છે કે આ રિફ્લેક્સિવ છે, તમારે એવું કેવું છે આ ટ્રાન્ઝિટિવ છે, તો તમારે જનરલ મેથડમાં જવું પડશે. સો જનરલ મેથડ. ઇફ યુ સે નો, તમે એમ કહો છો એવું નથી, નથી એટલે તરત કાઉન્ટર આપવાનું. કાઉન્ટર એટલે સર જો આની માટે નથી થતું, જેમ કે લાઈક ધીસ, h ઓફ પાઈ બાય 4 1 છે, h ઓફ 5 પાઈ બાય 4 1 છે, આની માટે સેમ થઈ ગયું, હા તો 1 1 નથી, ઓકે ધીસ ઇઝ કાઉન્ટર, કાઉન્ટર આપી દીધું. ઇફ યુ સે યસ, તો જો કાઉન્ટર નો ચાલે. તમે એમ ન કહી શકો સાહેબ f ઓફ 1 આમ છે, f ઓફ 2 આમ છે, જો બે હરખા નથી, ઇનપુટ અલગ આઉટપુટ અલગ એટલે 1 1 છે, ખોટી વસ્તુ. ઇફ યુ સે યસ, યુઝ જનરલ, ઇફ યુ સે નો, કાઉન્ટર. સો આ બહુ સારી વસ્તુ છે, આ વ્યવસ્થિત ક્યાંક લખી નાખો તો ચેપ્ટર શરૂ થાય ને ત્યાં તે ક્યાંક લખી નાખો ને વ્યવસ્થિત. અને આ સ્ટેટમેન્ટ બહુ કામની વસ્તુ છે. તમારે કોઈ પણ જગ્યાએ નો કેવું છે, સીધું કાઉન્ટર આપી દો. કોઈ પણ જગ્યાએ તમારે હા કેવું છે, જનરલાઇઝ મેથડ. ક્લિયર છે? ઓકે ચાલો ડન. નેક્સ્ટ, નાઉ વી એન્ટર onto function. onto ને ગુજરાતીમાં કહેવાય વ્યાપ્ત વિધેય. onto ને ઇંગ્લિશમાં હજી એક શબ્દ છે, જીલ હું વંચાય આને સુરજેક્ટિવ. સર્જેક્ટિવ. સર્જેક્ટિવ, યસ કરેક્ટ. સો onto તો શબ્દ છે સર્જેક્ટિવ, સુરજેક્ટિવ નહીં, ઇટ ઇઝ સર્જેક્ટિવ. વ્યાપ્ત વિધેય. એની ડેફિનેશન થોડીક આમ ખબર નહીં કે મજા નથી આવે એવી છે, પણ એને થોડુંક આપણે ઇન શોર્ટ સમજશું ને તો ફટાફટ સમજાઈ જશે. તમે કયો એ કરીએ આપણે. પહેલા ડેફિનેશન ટેક્સ્ચ્યુઅલ સમજીએ, બરાબર? એટલે તમને એમ થાય નહીં કે કરાયું નહીં. શું કરશું? જો એવું લખીએ આપણે, ફોર એવરી y belongs to capital B, કેમ કે f ફંક્શન છે ને એ a to b આપેલો છે. For every y belongs to capital B, there exists some x belongs to capital A such that f of x equals to y. સાચું કહેજો, કાંઈ સમજાણું? કાંઈ ન સમજાણું?
રાજકોટમાં તો અમથું નહીં સમજાણું હોય, કેમ કે એક તો છે પાછું ઇંગ્લિશ. આને વ્યાપ્ત વિધેય કહેવાય, આને ઓન ટુ કહેવાય. સાહેબ કઈક સમજાય એવું લખો ને. હાલો આપણે ગુજરાતીમાં લખી નાખીએ, કદાચ તમને સમજાઈ જતું હોય તો લખીએ. હાલો જો હું ખાલી ગુજરાતી કરી દઉં. દરેક y belongs to capital B માટે કોઈક x belongs to capital A મળે કે જેથી f of x બરાબર y થાય. આ તો એનથી ખરાબ, કેમ કે ઓલા બે લાઈન તો હતી, આમાં એક લાઈનમાં પૂરું કરી નાખ્યું. હલો સાહેબ, હાલો હાલો ન કરો, સમજાવો. ઓકે તો સમજો, જો સિમ્પલ લોજિક એવું કહે છે કે આ A અને આ B, A અને B ના દરેક એલિમેન્ટ A ની સાથે જોડાયેલા હોવા જોઈએ. આઈ રિપીટ, B ના દરેક એલિમેન્ટ A ની સાથે જોડાયેલા હોવા જોઈએ. જોડાયેલા હોવા જોઈએ એનો મતલબ કે f of x બરાબર y થવું જોઈએ. હા, એ તો ફંક્શન તો હોવું જ જોઈએ. કેમ? કેમ કે તમે ફંક્શનની તો વાત કરો છો. ફંક્શન નહીં હોય તો ચાલશે જ નહીં. એટલે હું સમજાવું છું, 1 2 3 A B C અને D. 1 આની હારે કનેક્ટેડ, 2 આની સાથે કનેક્ટેડ, 3 આની સાથે કનેક્ટેડ. D કોઈની સાથે કનેક્ટ થયો નહીં. D કોઈની સાથે કનેક્ટ ન થયો, એટલે આ ઓન ટુ નથી. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. 1 2 3 4 A B C. 1 કોની સાથે કનેક્ટ થયો? A સાથે. 2 A સાથે, 3 B સાથે, 4 C સાથે. કન્ફર્મ કરીને કહો તો કે A B C દરેકની પ્રી ઇમેજ મળે છે. હા મળે છે. એનો મતલબ કે ઓન ટુ છે, આ ઓન ટુ નથી. આઈ રિપીટ, એવરી એલિમેન્ટ ઓફ B, જોજો આ B છે, આ કેપિટલ A છે. કેપિટલ B ના દરેક એલિમેન્ટ કેપિટલ A સાથે જોડાયેલા હોવા જોઈએ. કેવી રીતે જોડાયેલા હોવા જોઈએ? ફંક્શન તરીકે f of x બરાબર y પાછું થવું જોઈએ. એનો મતલબ એવો થઈ ગયો કે આ જે બીજું હોય ને સેકન્ડ, એને કહેવાય સહપ્રદેશ. સહપ્રદેશ બોલે તો કોડોમેન. કોડોમેન એના એવરી એલિમેન્ટ એની સાથે કનેક્ટેડ હોવા જોઈએ. આ A જો બે હારે કનેક્ટ થયા, કાંઈ વાંધો નહીં, એનો કાંઈ પ્રશ્ન જ નથી. A 1 હારે કનેક્ટ થાય, 2 સાથે કનેક્ટ થાય, 3 સાથે કનેક્ટ થાય, અને મન ફાવે એટલી હારે કનેક્ટ થાય. ધ્યાન કેટલું રાખવાનું? કનેક્ટ થવા જોવે. જો આની જેમ નહીં, આ D કોઈની હારે કનેક્ટ ન થયો, નો હાલે. એવરી એલિમેન્ટ ઓફ B which is connected with A કનેક્ટ થવા જોવે. ઓરિજિનલ ડેફિનેશનમાં શું હતું? A ના દરેક એલિમેન્ટ B ની સાથે યુનિકલી એસોસિએટ થવા જોવે. અત્યારે શું કહે છે? દરેકની પ્રી ઇમેજ મળવી જોઈએ. ઇન શોર્ટ, એવરી એલિમેન્ટ હેઝ અ પ્રી ઇમેજ. કોઈક મને સીધું એમ પૂછે ને કે ઓન ટુ કોને કહેવાય, તો હું એને આમ જ સમજાવી શકું. Every element of codomain has preimage. એનો મતલબ સહપ્રદેશના દરેક એલિમેન્ટને પૂર્વ પ્રતિબિંબ મળે. I repeat, every element of codomain has preimage.
એનો મતલબ થઈ ગયો સહપ્રદેશના દરેકને પૂર્વ પ્રતિબિંબ મળશે. મતલબ આવડા કોઈકની સાથે કનેક્ટ થશે. જો એવું થાય છે એને ઓન ટુ કહેવાય. જો એવું નથી થતું, જો આમાં ન થયું તો ઓન ટુ ન કહેવાય. રાઈટ ડાઉન. અને એ પણ લખી નાખો કે ઓન ટુ નથી તો આ ફંક્શનને શું કહેવાય? નોટ ઓન ટુ. નોટ ઓન ટુ ને પણ મેં નામ આપ્યું છે, એને કહેવાય ઇનટુ ફંક્શન. એટલે હવે લોચા શરૂ થાય. એક હારે કેટલા ફંક્શન આવ્યા? પહેલા તો ઓરિજિનલ 4. કોણ કોણ? 1 1 મેની 1 ઓન ટુ ઇનટુ. I repeat, 1 1 many 1 on to into. દરેકના ગુજરાતી. 1 1 તો એક એક, many 1 તો અનેક એક, on to તો વ્યાપ્ત, into નું ગુજરાતી નહીં, વ્યાપ્ત છે ને વ્યાપ્ત નથી. ત્યાં તમે હાથે કરીને પાછું ઇન્ટુ નું અવ્યાપ્ત કરતા નહીં. ક્લિયર? પછી ઇંગ્લિશમાં પાછા બીજા એક્સ્ટ્રા 2 નામ આવ્યા. 1 1 તો ઇન્જેક્ટિવ, ઓન ટુ તો સર્જેક્ટિવ. આ ઇંગ્લિશમાં બીજા 2 નામ આપ્યા. ટૂંકમાં નોટ ઓન ટુ એને ઇન્ટુ કહેવાય. મેની 1 નોટ 1 1 એને મેની 1 કહેવાય. લખાઈ ગયું? હલો, ક્લિયર? ડન. ચાલો પાછા આગળ વધીએ. એફ ફંક્શન છે મારી પાસે R2R. એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. મને કન્ફર્મ કરીને કયો કે આ ફંક્શન 1 1 છે. મને કન્ફર્મ કરીને કયો આ ફંક્શન ઓન ટુ છે. હવે આટલું ચેક કર્યું હોય તો પછી હું કઈ પૂછતો નથી કે મેની 1 છે કે નહીં, પણ લખી નાખું હાલો ને તોય. કેમ કે કઈ પૂછવાનો મિનિંગ નહોતો. અલ્ટિમેટલી એકનો આન્સર આવશે તો બીજાનો નહીં આવે, એટલે ખ્યાલ આવી જશે. જસ્ટ વિચારો, સમજો, એટલે આરામથી આન્સર મળે. જલ્દી જલ્દી. મોક્ષ આન્સર 1 1 નથી. 1 1 નથી. 1 1 નથી તો મેની 1 છે. મેની 1 છે. ઓકે. ઓન ટુ ભુજ સેન્ટર ખોટું છે. ઓન ટુ છે. ઓન ટુ છે તો ઇનટુ મોડાસા વાળા 2 નામ આમ કરે છે, ઇનટુ નથી. એટલે ભાઈ આ હોય તો આ ન હોય, બીજું શું ન્યા એમાં હવે વિચારવાનું હોય. હાલો સર. પણ હવે આમાં થોડોક ડખો તો થયો છે. હવે આપણે હાલો. હા જીલ, ઓન ટુ નો થાય. એ તો મને ખબર છે, પણ આપણે કોકને બીજાને પૂછીએ ને. ઓન ટુ હા તો નો માઈક આપો. થાય. હા આપો આપો. હાલો. હા બોલો બોલો. એક્સ સ્ક્વેર બરાબર માઇનસ માં કિંમત ન આવે તો માઇનસ નું પૂર્વ પ્રતિબિંબ ન મળે. એક્ઝેક્ટલી.
જો આ બધું તમે વિચારવાનું શરૂ રાખજો. એક્સ સ્ક્વેર બરાબર -5 લઈ લીધું. જેવું -5 લઈ લીધું, -5 કોની સાથે કનેક્ટ થાય, મતલબ એની માટે કોઈક એક્સ મળવો જોવે. એટલે તમે ડેફિનેશન ઈ જ લખાવી જોજો, સાંભળજો. -5 belongs to ઓલો R. There exists x belongs to capital R such that f of x બરાબર y થાય. હવે y ની જગ્યાએ મેં -5 લઈ લીધું. x સ્ક્વેર બરાબર -5 આપો x. મળશે જ નહીં. ડેફિનેશન તો એવું કહે છે કોઈક તો મળે જ તે. જો ડેફિનેશન એવું કહે છે કે તમે કોઈ પણ y લઈ લ્યો ને, કોઈક તો x મળે જ તે. આમાં તો કોઈ ન મળ્યો. જો એટલે -5 નું પૂર્વ પ્રતિબિંબ, -5 ની પ્રી ઇમેજ નહીં મળે. એ નહીં મળે ધેટ મીન્સ ઓન ટુ નથી. અને ઓન ટુ નથી એટલે સીધી વસ્તુ છે ઇનટુ છે. આટલું ક્લિયર? ઓકે. હવે મોડાસામાંથી 1-1 ની કોમેન્ટ કરો મને. 1-1 છે નથી? અહીંયા તો ઠીક છે મેં લખી નાખ્યું, પણ 1-1 છે કે નહીં? નથી. બોલો શું કામ નથી? A અને -3 રીતના same ફર્સ્ટ બેન્ચ ઓલી ફર્સ્ટ બેન્ચમાં બેન છે ઈ. શું કામ 1-1 નથી? -1 મેળના -3 √2 અને -√2. એકને +1 મળે અને એકને -1 મળે ને. એકને +1 લેશો, એકને -1 લેશો. વાત તો સાચી એની. કરેક્ટ. ઓકે. આ જ ક્વેશ્ચન હું પાછો થોડોક મોડિફાઈડ કરું છું. હવે મને જવાબ આપો. 1-1 છે કે નહીં? ઓન ટુ છે કે નહીં? 1-1 છે કે નહીં? ઓન ટુ છે કે નહીં? યસ પોરબંદર મિશવ. સર 1-1 સર ઓન ટુ છે, ઓન ટુ. 1-1 છે ને ઓન ટુ છે. 1-1 છે, ઓન ટુ છે. ના ના, આન્સર તો ખોટો છે. યસ મોડાસા. બોયઝ માંથી પેલા અંદર ડિસ્કશન કરો છો શું એલા તમે? હે યસ સૌમ્ય. અહીંયા આવે મોડાસા સેન્ટર, અહીંયા ધ્યાન આવો. ડિસ્કશન ન કરો, સાંભળો પેલા. હા સૌમ્ય. સર તમે સ્ટાર્ટિંગમાં જે ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો તો 1-1 ફંક્શનનો, જે આપણે જનરલ મેથડથી પ્રૂવ કરી શકીએ છીએ આ ક્વેશ્ચન પાછળ તમે લખ્યો છે. એટલે 1-1 છે અને 1-2 નથી. 1-1 છે અને એની માટે છે તો જનરલાઇઝ મેથડ x1 x1² = x2², પછી ફેક્ટર પાડો x1 = -x2. ઈ પોસિબલ નથી એટલે કેન્સલ, એટલે 1-1 તો છે. ચાલો આ જનરલ મેથડ. હવે ઓન ટુ નથી નું કાઉન્ટર. એનું કાઉન્ટર સર તમે હમણાં લાસ્ટમાં જ લીધું હતું. કોઈ પણ -5 લઈ લે આપણે વેલ્યુ, કાં તો નેગેટિવ કોઈ વેલ્યુ લઈ લે. હવે સ્ક્વેર છે તો એની નેગેટિવ વેલ્યુ ઇમેજિનરી નીકળશે પણ રિયલ નહીં નીકળે. સૌમ્યભાઈ જાગતા રહ્યો, ક્વેશ્ચન ફરી જાય છે. માઇનસ લઈ લો પણ નેચરલ નંબરમાં માઇનસ નો હોય, એનો કોડોમેન નેચરલ કરી નાખ્યો મેં. જાગતે રહો. હાલો સર, યસ 5 નો વર્ગમૂળ નો નીકળે આમાં. એક્ઝેક્ટલી નેચરલમાં નેચરલ નંબર હે એટલે સમજાઈ ગયું. 5 belongs to નેચરલ નંબર. x² = 5 તો x બરાબર મળશે મને ±√5. આ બે માંથી એક પણ વસ્તુ નેચરલ નંબરમાં નથી. એનો મતલબ કે 5 ની પ્રી ઇમેજ નહીં મળે. ધેટ્સ વાય ઓન ટુ નથી. ઓન ટુ નથી એટલે ઇન ટુ છે.
હેલો, ક્લિયર છે? ડન. એટલે ટોટલ હું પાછું લિસ્ટ બનાવું. તમારી પાસે કેટલા શબ્દો આવ્યા? એક આવ્યું 1 1, એક આવ્યું મેની વન. ઈ મેની વન ને જ તે કહેવાય નોટ 1 1. વન વન છે એને જ તે બીજું કહેવાય ઇન્જેક્ટિવ. એટલે અહીં લખી નાખું. પછી એક શબ્દ આવ્યો ઓન ટુ, પછી એક આવ્યો ઇનટુ. ઇનટુ ને જ કહેવાય નોટ ઓન ટુ, અને ઓન ટુ ને કહેવાય સર્જેક્ટિવ. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. ટોટલ મારી પાસે આવા અલગ અલગ 4 શબ્દો આવ્યા. there are total 4 different words. Clear? હજી બીજા 1-2 એડ થાય છે. કેમ થાય? હાલશે? મોડાસામાંથી કેમ ઓછા થઈ ગયા? બે બેનો ક્યાં ગયા? સર અમારી સ્કૂલનો ટાઈમ 4 વાગ્યાનો છે તો પછી બસો નથી મળતી એટલે જે દૂરવાળા હતા એ જતા રહ્યા. અચ્છા, એવું છે. તો એ પછી પાછું કેવી રીતના મેનેજ કરશે? નોટ્સ લઈ લે છે? રીડિંગના લેક્ચર ને રેકોર્ડિંગ લેક્ચર જોવે છે એટલે. ઓકે, ડન. હવે બીજા 1-2 શબ્દો એડ થાય છે. નેક્સ્ટ વર્ડ ઇઝ bijective function. Not bijective, it is bijective. bijective કોને કહેવાય? તો bijective function એટલે 1 1 હોય as well as on to હોય, એને કહેવાય bijective function. અને bijective function નું ગુજરાતી તમે સમજો તો એમ કઈ ગુજરાતી છે નહીં, એક વ્યાપ્ત વિધેય. અને નેક્સ્ટ આવે છે નોટ bijective. એનો મતલબ થઈ ગયો કે either many one or into. કાં તો many one હશે કાં તો into હશે, તો એને નોટ bijective કહેવાય. સો there are total 6 different function are there. 1 1 તો એને જ ઇન્જેક્ટિવ કહેવાય. many one એને જ તે નોટ 1 1 કહેવાય. into मतलब સર્જેક્ટિવ, સોરી ઓન ટુ મતલબ સર્જેક્ટિવ, ઇનટુ મતલબ નોટ ઓન ટુ. નેક્સ્ટ આવે છે બાયજેક્ટિવ, મતલબ 1 1 ઓન ટુ બંને હશે. અને ધેન આફ્ટર નોટ બાયજેક્ટિવ, તો કાં તો મેની વન હશે ઓર ઇનટુ હશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? સો નાઉ લેક્ચર 4, 1 1 ફંક્શન ઇન્જેક્ટિવ. કામની વસ્તુ કેટલી આવી? આટલી. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Then after onto function, this is important. અને એમાં એક વસ્તુ બહુ સારી આવી ગઈ, રેન્જ ઇક્વલ્સ ટુ કોડોમેન. અને જેઈ એમસીક્યુ માટે આ કામની વસ્તુ થઈ ગઈ. જેઈ એમસીક્યુ માટે રેન્જ ઇક્વલ્સ ટુ કોડોમેન. ઓન ટુ ફંક્શન છે મતલબ રેન્જ ઇક્વલ્સ ટુ કોડોમેન ઓલવેઝ. અને એમસીક્યુ હું
રેન્જ ઇક્વલ્સ ટુ કોડોમેન થી જ સોલ્વ કરીશ. ઓકે, પછી ડિફરન્ટ તમને 1 2 3 4 ફંક્શન આપેલા છે. 1 1 છે, ઓન 2 છે, ચેક કરવાનું કે છે. પછી બાયજેક્ટિવ ફંક્શન 1 1 ને ઓન 2 બંને હશે તો બાયજેક્ટિવ કહેવાશે. યસ, ક્વેશ્ચન નંબર 17. જલ્દી ફટાફટ. હવે મારે 1 1 ઓન 2 ચેક કરવાનું છે. ચેક કરો જલ્દી અને આન્સર આપો કે શું છે. યસ ગુરુકુળ, લાસ્ટ બેન્ચ. હલો, યસ, આવે છે અવાજ, આવે છે. આવે છે. હા સાહેબ, 1 1 છે. 1 1 છે, કેવી રીતે? કોઈ પણ વ્યક્તિનો હે ને સાહેબ જે આવે ને રોલ નંબર હરખો ન હોય એમ. બરાબર. અલગ અલગ સ્ટુડન્ટ છે તો અલગ અલગ સ્ટુડન્ટ માટે અલગ અલગ રોલ નંબર આપેલા હોય. હશે. હા. બરાબર છે. એટલે કોઈ પણ બે સ્ટુડન્ટ લઈ લ્યો, એના રોલ નંબર સરખા નહીં હોય, એટલે ઇનપુટ અલગ અલગ, આઉટપુટ અલગ અલગ. બરાબર છે, 1 1 નથી. ઓકે, પછી વોટ અબાઉટ ઓન 2? ઓન 2 એટલે વ્યાપ્ત નથી. શું કામ નથી? હાલો સાહેબ, યસ, 51 પ્રી ઇમેજ નથી. 51 ની પ્રી ઇમેજ નથી. આ તો તે મને લાગે મોડ્યુલમાં જ જોયું લાગે. અરે ના સાહેબ, હે? અમારે મોડલી ગુજરાતીમાં હોય, અંગ્રેજીમાં નહીં. ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, પણ હશે ઈ જ તે. જોવું છે તાર? જો ક્યાંય ગયો ઓન 2? જો 51 51 કેન નોટ નથી બી. એવું હે તે આ વાગ્યે. આવું થોડું હોય, પણ આવું હશે જ ને. ગુજરાતી હશે જ તે, આવું જ હશે લખેલું. જોતો ક્યાંક. ઠીક છે, મોડ્યુલ જ બંધ હતું. હા સાહેબ, મોડલું છે ને બંધ રાખી મેં બધાય. ઠીક, ઓકે. હવે લેક્ચર તો બહુ ડાય. હાલો, બરાબર છે. તો 51 યાદ આવ્યું, સારું કહેવાય. પણ આ તો કેવું છે કે કોઇન્સિડન્ટલી મેચ થઈ ગયું કે આમાં 51 સોલ્યુશન છે ને તમે 51 બોલ્યા, એટલે આમ થોડોક ડાઉટ તો જાય ને. સાહેબ 52 લઈ લ્યો, 52 લઈ લ્યો. હા, હવે બરાબર. હવે તમ તારે n નેચરલ નંબર આપ્યું. જો અહીંયા 52 હું હવે 501 લઈ લઈએ તોય હાલે ને, કેમ કે 501 ની પ્રી ઇમેજ નથી. હાલે સાહેબ, કોઈ વાંધો નહીં એમાં. હા બસ એમ. હવે વાંધો નહીં, હવે બધું ઓકે. પણ આ 51 થોડુંક તું બોલ્યો ને એટલે થોડોક ડાઉટ ગયો. ના સાહેબ, ના એમ તો ગુરુકુળ વાળા છે વ્યવસ્થિત. તમ તારે કાંઈ નહીં, બેહી જા. હાલો, બરાબર છે. સરસ. લે, ગુજરાતી આપ્યું તમારી હાટું? વાહ. પેલા કહેવાય ને. જો 51 અહીંયા છે, મારી પાસે છે એવું તો હું. હાલો, યસ, જલ્દી કયો તો. વન વન છે, 1 1 છે. યસ, અને વ્યાપ્ત નથી. કોણ કહેશે વ્યાપ્ત નથી? યસ, ગુરુકુળ આ બાજુ છેલ્લી બેન્ચ. હાલો સર, યસ. એકી સંખ્યા નો હાલે 2x બરાબર નો હાલે એટલે તું મને કે કાઉન્ટર તો આપ. 5. ઓકે, તો x નો આન્સર આવશે 5/2 ને 5/2 પાછું નેચરલ નંબરમાં નથી. વાત સાચી તારી. યસ, કરેક્ટ. જો એને એક્ઝામ્પલ આ આપ્યું હોત ને 1, તો થોડોક પાછો ડાઉટ જાત હો.
એટલે એને સમજી વિચારીને એને જોઈ લીધું હશે અને પાછું ફેરવી નાખ્યું એવું નથી કર્યું ને? ના ના, ઓકે ઓકે, સરસ, ચાલો. એક કઈ છે ને વ્યાપ્ત છે, કેવી રીતે? સૌમ્ય કહેતો. સર આપણે ઓલું 1 1 છે એ તો હમણાં પૂરું કરી નાખ્યું. 1 1 છે એ તો જનરલાઇઝ થી પ્રૂવ કર્યું. હાલો, કરેક્ટ. સર હવે આપણે ઓન ટુ છે એમાં આપણે y ની વેલ્યુ કોઈ પણ લઈ શકીએ તો રિયલ નંબર માંથી રહી છે ને? ફોર ઓન ટુ f of x equals to 2x, તો કોઈ પણ તું લઈ લે તો આ તો જવાબ તને રિયલ નંબર જ આપશે. વાત તો સાચી જ તારી. ક્લિયર. હવે આની જનરલ મેથડ કેવી રીતે કરશું? ઓન ટુ માટે જનરલ મેથડ, તો ઓન ટુ માટે જનરલ મેથડ તમારે આવું વિચારવાનું, ઇક્વલ્સ ટુ y અને x ને સૂત્રનો કરતા બનાવો. સો x is equals to y by 2, subject of x. Done. So then after f of x equals to f of y by 2. Now f શું કરે? જે હોય એને 2 થી મલ્ટીપ્લાય કરે. So prove f of x equals to y. Done. f of x equals to y. Like this. So this is general method. પ્રોબ્લેમ શું થશે ખબર? આમાં તમને ખબર તો પડી ગઈ. હાલો, બધા આન્સર આપે. પ્રોબ્લેમ થશે લખશો હું? ત્યાં થોડું એવું લખશો બધા આન્સર આપે. ખ્યાલ આવે છે ને તમને? તો ઓન ટુ માટે આવું કરવાનું, f of x બરાબર y, x ને સબ્જેક્ટ બનાવો, પ્રોસેસ કરો, f of x, x ની વેલ્યુ પ્રોસેસ, પછી f of x બરાબર y પ્રૂવ કરો. ધીસ ઇઝ ફાઇનલ જનરલ મેથડ. ઓકે. આ તો હવે થઈ જાય ને. 1 1 નથી, 1 1 આમનામ નથી. જો ને 1 ને 2 અલગ અલગ દેખાય છે, પણ f of 1 ઇક્વલ ટુ f of 2 ઇક્વલ છે, એટલે 1 1 તો નથી. ઓકે, જનરલ પાછું કરવાનું. આ હવે જાતે જેટલા આમ ઈઝી છે ને એ હું જવા દઉં છું. યસ, આ એક થોડોક વિચારો, આનું કેમ કરશું, આની માટે વિચારો. જો આ એક ક્વેશ્ચન માટે થોડુંક વિચારવું પડશે. અહીંયા ધ્યાન આપો. હવે હું આને લખવાનું કેમ ને એ સમજાવું. પહેલા તો f of x મને આપી દીધો છે આવો, x plus 1, x is odd, x minus 1 if x is even. હવે મને પૂછે છે કે 1 1 છે, ઓન 2 છે, એવું પ્રૂવ કરો નેચરલ નંબર થી નેચરલ નંબર આપેલું છે. ઓકે, તો પહેલા તો મારે 1 1 માટે ચેક કરવું પડશે. વન વન માટે ચેક કરવા જશો ને તો એની અંદર મોક્ષ. અહીંયા ધ્યાન પહેલા. હવે 1 1 માટે જેવું ચેક કરવા ગયા ને તો સૌથી પહેલા તકલીફ કઈ પડશે ખબર? કેમ કે 1 1 ની ડેફિનેશન આવી છે f of x1 બરાબર f of x2. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે x1 ને x2 કેવા છે, કેમ કે તો આઉટપુટ મળવાના છે. ઇનપુટ જો આ ઇનપુટ કહેવાય x, આઉટપુટ કોને કહેવાય? x plus 1 અને x minus 1, એને આઉટપુટ કહેવાય. હવે ડિપેન્ડ કરે કે x1 x2 કેવા છે, તો ઓબ્વિયસ વસ્તુ છે કેસીસ આવશે. કયો કેસ આવશે? પહેલો કેસ, x1 and x2 are odd. બંને ઓડ લઈ લઉં, બંને ઓડ લઈ લઈશ તો f of x1 equals to f of x2. f of x1 equals to f of x2. ઓડ છે, ઓડ છે તે શું કરે? જે હોય એમાં +1 કરે. x1 plus 1 equals to x2 plus 1. વહીવટ કરો એટલે x1 બરાબર x2 આવી ગયું. બીજો કેસ લઈ લો, ઇવન.
તો એમાંય તે એફ ઓફ એક્સ વન ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ ટુ. હવે ઇવન છે તો -1 કરે, તો x1 -1 ઇક્વલ્સ ટુ x2 -1, તો પણ x1 બરાબર x2 મળી ગયું. હવે ત્રીજો કેસ મને મળશે x1 ઇઝ ઓડ એન્ડ x2 ઇઝ ઇવન, અથવા તો x1 ઇઝ ઇવન એન્ડ x2 ઇઝ ઓડ. કોઈ પણ કેસ તમે લઈ શકો, બેમાંથી એક સાથે લખવાનું. f of x1 equals to f of x2. x શું કરે? x1 કેવો? પેલા ઓડ લઈ લો. ઓડ છે એટલે શું કરે? x1 + 1, x1 + 1. આ કેવો છે? ઇવન છે. x2 છે ઇવન છે. ઇવન છે એટલે શું કરે? -1 કરે, x2 -1. હવે x1 - x2 ના બાજુ ટ્રાન્સફર મારો એટલે x1 - x2 ઇક્વલ્સ ટુ અને આ બાજુ એટલે -2. હવે અહીંયા શાંતિથી થોડુંક એવું મગજ ચલાવો. x1 - x2, x1 કેવો છે? ઓડ, x2 કેવો છે? ઇવન. ઓડ માઇનસ ઇવન, ઓડ માઇનસ ઇવન કેવું આપે? ઓડ માઇનસ ઇવન કેવો આન્સર આપે? ઓડ. ઓડ માઇનસ ઇવન ઓડ આન્સર આપે. આ બાજુ કેવો આન્સર છે? આ બાજુ આન્સર કેવો છે? ઇવન. 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 એટલે આ કોઈ દિવસ થાય એમ છે નહીં. આ નથી થાય એમ. આ નથી થાય એમ એટલે આ નો થાય. f of x1 બરાબર f of x2. આ જ પોસિબલ નથી. હવે x1 બરાબર x2 પોસિબલ નથી. સાંભળજો, f of x1 બરાબર x2 પોસિબલ નથી. આ શરૂઆતનું ખોટું, આ ખોટું. ધીસ ઇઝ ફોલ્સ. એટલે કોઈને કઈ ફેર નથી પડતો હે? આ ખોટું. ધીસ ઇઝ ફોલ્સ. તો ઓવરઓલ સાચું. ઓવરઓલ આખું સ્ટેટમેન્ટ સાચું ને ઓવરઓલ આખું સ્ટેટમેન્ટ સાચું. એ આખું સ્ટેટમેન્ટ છે કોનું? 1 ની ડેફિનેશન છે આ. જુઓ, p f of x1 બરાબર f of x2 આ પોસિબલ જ નથી, કેમ કે અહીંયા જોઈ લો, આ ઓડ ઇવન, ઓડ માઇનસ ઇવન ઓલવેઝ ઓડ. આ ઇવન છે, આ ખોટું, આ ખોટું એટલે ઉપરવાળું ખોટું, ઉપરવાળું ખોટું એટલે સ્ટાર્ટિંગનું ખોટું. એટલે આ પોસિબલ જ નથી. એ પોસિબલ જ નથી એટલે p ખોટો, p ફોલ્સ, p ઇમ્પ્લાઇઝ q ટ્રુ. ધેટ મીન્સ થર્ડ કેસની અંદર પણ 1 1 આવ્યું, સેકન્ડ કેસની અંદર 1 1, ફર્સ્ટ કેસની અંદર 1 1. ધેટ મીન્સ તમે x1 x2 કોઈ પણ લઈ લો, ઇટ ઇઝ ઓલવેઝ 1 1. એન્ડ ઓલવેઝ 1 1 કેવું છે? કાઉન્ટર નહીં ચાલે, જનરલાઇઝ મેથડમાં જવું પડશે. p false, p implies q true. That's why f is 1 1. કોઈ ક્વેશ્ચન? ક્લિયર છે? સો આવી રીતે જનરલ મેથડમાં જવું પડશે. ઓલવેઝ તમારે જનરલ મેથડમાં જવાનું. સેમ વસ્તુ મારે ઓન ટુ પ્રૂવ કરવું છે. ઓન ટુ માટે પણ બે કેસ લેવા પડશે, એક્સ ઓડ, એક્સ ઇવન. ક્લિયર? જલ્દી ફટાફટ 1 1 નું પૂરું કરો, પછી સેમ લોજિકથી તમારે ઓન ટુ જાતે કરવાનું છે. જલ્દી ચાલો.
જો એમસીક્યુમાં આ ક્વેશ્ચન પૂછાય ને તો ઇનપુટ અને આઉટપુટના આધારે ખાલી ઓબ્ઝર્વેશન કરતા જાઓ કે ફાઇનલ આન્સર આવશે કયો કયો. જો 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. હવે આ ઓડ છે, ફટાફટ આ ઓડ વેલ્યુ અહીંયા મૂકવા મળો તો 1 by 1. ઓડમાં આવે કોણ કોણ? 1 3 5 7 ઓલ બધી ઓડ નંબર અહીંયા ફટાફટ મૂકવા મળો. 1 મૂકો તો કોણ આવશે આન્સર? 2. પછી 3 મૂકો તો 4. પછી 5 સબસ્ટિટ્યુટ કરો તો 6. પછી 7 સબસ્ટિટ્યુટ કરો તો 8. એનો મતલબ કે બધા ઓડ સબસ્ટિટ્યુટ કરવાથી ઇવન નંબર આવે છે. બીજું લોજિક, બધા ઇવન સબસ્ટિટ્યુટ કરવા માંડો 2 તો 1, 3 સોરી 4, then after 6 તો 5. ઇવન મૂકવાથી બધા ઓડ આવે છે, બધા ઓડ આવે છે, બધા ઇવન આવે છે. ઓડ ઇવન આન્સર આવે છે. ઓડ ઇવન આન્સરને કમ્બાઈન કરો. ઓડ ઇવનને કમ્બાઈન કરો શું બને? નેચરલ નંબર આખો n કોડોમેન રેન્જ ઇક્વલ થઈ ગયા ઓન ટુ છે. ધેટ્સ ઇટ. એમસીક્યુમાં આવી રીતે થઈ શકે, બરાબર. પણ પાર્ટ બી ની અંદર તમારે 1 1 on 2 જો કેસ 1 કેસ 2 કેસ 3 લાઈક ધેટ, અને પછી પાછું આ ડિસ્ક્રિપ્શન ઓન ટુ નું અલગથી કરવાનું. ક્લિયર છે? સેમ લોજિક આમાં પણ તમારે જાતે, હવે અમુક ક્વેશ્ચન છે હું તમારે જાતે આપી દઉં છું. જેમ કે આવા ટાઈપના ક્વેશ્ચન છે A to B B to N, જાતે થોડુંક 1 1 on 2 વિચારજો. સેમ જો આ એવો જ ક્વેશ્ચન છે, જસ્ટિફાય યોર આન્સર, તો એકવાર જાતે વિચારશો એટલે તમને આન્સર આવશે. ક્લિયર? 1 1 on 2 ચેક કરવાનું છે. સેમ આની અંદર પણ 1 1 on 2 વિચારવાનું છે. તો સૌથી પહેલા 1 1 ચેક કરવું છે. 1 1 ની ડેફિનેશન તો આ જ હશે. છેલ્લે જો તમે આવું પ્રૂવ કરી નાખો છો એનો મતલબ 1 1 છે. પછી થોડાક એને રિગાર્ડિંગ એમસીક્યુ છે. તો જલ્દી મને 45 નો આન્સર આપો તો. જો હવે ડિસ્ક્રિપ્શન નથી, હવે તો એમસીક્યુ જ છે. હવે એમસીક્યુ તમારે જાતે વિચારવાનું એવો કયો આન્સર લઈશ કે જેથી કરીને ફાઇનલ આન્સર મને 1 1 છે ઓન 2 છે ખબર પડી જાય. જલ્દી. એક તો છે ને તમે ફંક્શન વિચારવામાં બહુ તકલીફ કરો છો. જો એક્સ પોઝિટિવ તો x સ્ક્વેર લખી નાખો ને, એક્સ પોઝિટિવ, અને એક્સ નેગેટિવ તો -x². આટલું ક્લિયર? હવે એક્સ પોઝિટિવ છે તો x² = x1² = x2², અને એક્સ નેગેટિવ છે તો x1² - x2². અને બે એક પોઝિટિવ એક નેગેટિવ, એક પોઝિટિવ એક નેગેટિવ, તો પછી આવું બનશે. જે બે પોઝિટિવ તો 1 1, બે નેગેટિવ તોય 1 1. x1² = -x2². હવે x1² = -x2² કોઈ દી બને જ નહીં, કેમ કે I પોઝિટિવ, પોઝિટિવનો આન્સર નેગેટિવ ન બને એટલે 1 1 તો છે. 1 1 છે કરેક્ટ. અને આ બધાનો આન્સર પ્લસ આવશે, આ બધાનો આન્સર માઇનસ આવશે. મતલબ 1 1 on 2 હોવું જોઈએ. આઈ થિંક સો. કોઈ ડાઉટ હોય તો પૂછો. રાજકોટ ગુરુકુળ. ઓકે ડન. પછી બાયજેક્ટિવ પૂછે છે. યસ, જલ્દી મને 51 નો આન્સર આપો. જલ્દી. ભુજમાંથી આન્સર આવ્યો નથી, ભુજમાંથી આન્સર જોવે છે.
ભુજ સેન્ટર ફાસ્ટ સર એક અને કયો છે એ આન્સર મેની વન બટ નોટ ઓન ટુ મેની વન કેવી રીતે આવશે સમજાવો કાઉન્ટર આપો મેની વન હોય તો એટલે કે સર 5x આપણે f(x1 = f(x2) લઈ ઓકે 5x x1 cube plus 3 is equal to 5x2 cube plus 3 તો પછી x1 = x2 cube ઓકે x1 = x2 છે તો એ તો 1 1 પ્રૂવ થઈ ગયું ને હા સર ભૂલથી ભૂલથી 1 1 પ્રૂવ થઈ ગયું સર એટલે આમ બોલાય એક અને ઠીક ભૂલથી બોલાઈ ગયું ઓકે તો વાંધો નહીં મેં કીધું ભૂલથી 1 1 પ્રૂવ થઈ ગયું શું તારે મને લાગે ભૂલથી જ તાર 1 1 પ્રૂવ થઈ ગયું હો. તારો વિચાર તો મેની વન પ્રૂવ કરવાનો જ હતો પણ પ્રૂવ કરતા કરતા છે ને ભૂલમાં 1 1 પ્રૂવ થઈ ગયું એવું નથી ને ઓકે ઓકે હવે મને એ કહે કે ઓન ટુ છે કે નહીં હાલો આ તો કરી નાખ્યું ઓન ટુ માટે એટલું મગજ વાપરો ને કે ક્યુબ છે તો ક્યુબ કેવા કેવા જવાબ આપે હા મોક્ષ પોઝિટિવ નેગેટિવ કઈ આપે સર ધનના ધન જવાબ આપે ઋણના ઋણ આપે જીરોના ધનના ધન આપે ઋણના આમ આપે નાનું આમ આપે ને ટૂંકમાં બધાના જવાબ આપે બધાના જવાબ આપે તો વ્યાપ્ત છે એક એક છે મતલબ બી કરેક્ટ આ ટાઈપના ક્વેશ્ચન માટે આ નેક્સ્ટમાં કરશું હાલો ને આપણે આનું એક ફોર્મ્યુલા છે કોણ છે 1 1 ફંક્શન છે ને હું ફોર્મ્યુલા તમને લખાવી દઉં ફોર 1 1 ફંક્શન નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ ક્યાંથી આવ્યું કેમ આવ્યું આપણી પાસે ટાઈમ નથી એટલે હું ડાયરેક્ટ ફંક્શનનું ફોર્મ્યુલા આપી દઉં કે આવું થાય 1 1 ફંક્શન તો એનું ફોર્મ્યુલા છે નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ ડિસ્કશન આપણે નેક્સ્ટમાં કરશું ઓકે નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ આ એક નોટ ડાઉન કરી લેજો 1 1 ફંક્શન તો નંબર ઓફ બી પરમ્યુટેશન નંબર ઓફ એ ડન પછી આવા ટાઈપના ક્વેશ્ચન થઈ જશે હવે તમારાથી આ ડેફિનેશન જ છે આમાં એવું જ છે યસ કે તો આ 61 કેવો છે ફંક્શન જુઓ તો યસ યસ મોડાસા અનેક એક અને વ્યાપ્ત નથી ઓકે ધેટ મીન્સ મેની વન એન ઓન ટુ નથી મેની વન એન ઓન ટુ ઓકે ડન બી કેવી રીતે સમજાવો x ની કિંમત 1 મૂકી તો f(x) માઈનસ માં મળે જે n to n નથી થતું x ની વેલ્યુ 4 લઈ લે તો એક તો આવે છે x ની કિંમત f(x) ની કિંમત x ની કિંમત 1 મૂકી તો વિધેય આપણે માઈનસ તે બને જે f ઓફ x ની કિંમત આમાં મૂકવાની જ નથી કેમ કે કીધું છે ફોર x ગ્રેટર ધેન 3 તો જ આ ફંક્શન છે x ની વેલ્યુ અહીંયા 1 મૂકી જ ન શકાય f ઓફ 1 ઓલરેડી મને 3 આપ્યું છે x ની વેલ્યુ 2 3 છે x ની વેલ્યુ 3 3 છે x ની વેલ્યુ 3 થી વધારે ધેટ મીન્સ કે આ ફંક્શન વેલિડ છે 4 5 6
એન્ડ ઓનવર્ડ્સ. 1 2 3 માટે તો આ ફંક્શન છે જ નહીં પોસિબલ, તો પછી કાઉન્ટ નહીં કરવાનું. અને બીજું તો પછી ફાઇનલ આન્સર આવશે કેટલા કેટલા. જસ્ટ 1 by 1 વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરતા જાઓ ને એટલે તમને ખ્યાલ આવશે. જો 3 તો એક આન્સર આવે જ છે, 4 મૂકો તો કેટલો આન્સર આવે 1, 5 સબસ્ટિટ્યુટ કરો તો 2, 6 સબસ્ટિટ્યુટ કર્યું, 7 સબસ્ટિટ્યુટ કરો, બધા નેચરલ નંબર આપે છે, મતલબ ઓન ટુ છે. તો આ કેન્સલ થઈને ઓન ટુ આવશે. મેની વન તો જોઈને દેખાય છે, 1 નો આન્સર એ 3 છે, અને 2 નો આન્સર એ 3 છે, અને 3 નો આન્સર એ 3 છે, મતલબ મેની વન તો છે. ક્લિયર? ઓકે. તો જો આ MCQ મેં એટલે જ આપ્યા છે થોડાક પ્રેક્ટિસ માટે. જો જેમ કે આવા બધા ટાઈપના ક્વેશ્ચન છે, આ ટાઈપના ક્વેશ્ચન છે, તમે એકવાર વાંચજો, સમજજો, વિચારજો એટલે આન્સર આવતા જશે. ઠીક છે? ઓકે. સો ફરીવાર હું SSP, આ SSP છે, હોમવર્કની અંદર તમારે આટલું વર્ક કરવાનું. નેક્સ્ટમાં આપણે આગળ કરશું. ઓકે. ફટાફટ SSP બાકી હોય નોટ ડાઉન કરો. હાલો સર, યસ. આપણે કાલ હોમવર્કમાં આ બોર્ડ MCQ મૂકવાના, બોર્ડ MCQ મૂકવાના ને? હા, સોલ્વ કરવાના, મૂકવાના. ગણતરી કરીને મૂકવાના ને એમાં. હા, ગણતરી કરીને મૂકવાના. પણ બધાની અંદર બધું સ્ટેપ બાય સ્ટેપ જવું એવું જરૂરી નથી. 1-2 સ્ટેપમાં થઈ જતું હોય તો એ કામ થઈ જશે, બરાબર? એટલે બધું સ્ટેપ બાય સ્ટેપ લખવું જરૂરી નથી. પણ સાવ પછી છે ને આમ એક સ્ટેપમાં જવાબ આવે ને એવું નહીં કરતા. ટૂંકમાં જેટલી જરૂરી વસ્તુ છે ને એટલું રફ વર્ક કરજો. ખ્યાલ આવ્યો ને? ઓકે. ઓકે, ચાલો, ડન. જય શ્રી કૃષ્ણ.